શ્રી કૃષ્ણ. જો આજે હું તમને કાપડમાં કેવી રીતના પ્રેસ કરીને કેવી રીતના કટિંગ કરવાનું અને બ્લાઉઝમાં કેવી રીતના પ્રેસ કરવાનું બધું હું તમને શીખવાડીશ. જો એકદમ બ્લાઉઝ તમારું અસ્તર તમે જોઈન્ટ કરો ને અસ્તર પછી તમારે એમાં બ્લાઉઝ એમાં તમારે અસ્તર પહેલાં એમાં અસ્તર જોઈન્ટ કરીને પહેલાં એમાં તમારે આ હરખી રીતનું પહેલાં પ્રેસ કરી લેવાનું. કેમ કે જેટલું સારું રીતના બે બ્લાઉઝમાં 3 વખત પ્રેસ થાય અને 3 વખત તમારું બ્લાઉઝના પ્રેસ થાય તો તમારું બ્લાઉઝ લાગે એકદમ અપટેડૂટ અને એકદમ સરસ કે એના તમારું ફિનિશિંગ એમાં જો હજી હવે આપણે આવા કાપડમાં કટ કરશું. આ કાપડ છે આમાં અમે કટ કરશું તો જો કેવું છે એમાં કટિંગ એ હંમેશા ગમે ત્યારે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું હોય તો એના પહેલાં આપણે બ્લાઉઝના પીસને પહેલાં એકદમ સરખી રીતનું પ્રેસ કરી એમાં બધું ક્રીસ ને એ બધું કાઢી લેવાનું. જો એમાં પ્રેસ ફેરીને પછી એટલે તમે એને પછી પ્રેસ ફેરીને તમે કટ કરશો ને અને પછી આ જો બ્લાઉઝમાં આવી રીતના છે. જો આવી રીતના તમારે પહેલાં પ્રેસ કરી લેવાના. જો અને એકદમ સરખું મસ્ત પ્રેસ કરી લેવાનું. એમાં જેટલી કળચરી છે પ્રેસ હશે તો આપણે એમાં કટિંગ કરવામાં એકદમ સરળ અને એકદમ સરખું. જો હવે આ એકદમ સરસ. હવે આમાં આપણે કટ કરવું હોય તો એમાં એકદમ સરખી રીતનું કટ થશે. કોટનમાં હંમેશા પહેલાં પ્રેસ કરવાનું અને પછી એમાં કટિંગ કરવાનું. જો પછી એ કુશન કવર છે તમને હું ઘરે તમારા વધેલા કાપડમાંથી કેવી રીતના આ તો મેં ઓનલાઈન મંગાવ્યું છે પણ આ કેટલું મોંઘું આવ્યું છે. એવી રીતના આજ હું તમને ઘરે કેવી રીતના બનાવવાનું ને એની હું તમને તમારે શીખવું હોય તો તમે કમેન્ટ કરજો. પછી હું તમને શીખવાડી દઈશ અને એની વિડીયો હું તમને અપલોડ કરી દઈશ કે કેવી રીતના બનાવવાનું. આવડું ગાદલું ને આવું બધું બનાવીને પ્રેસ કરવાનું હોય તો આને કેવી રીતના કરવાનું હોય. જો આમ રાખીને પછી આના ઉપર આવી રીતના આ સિલ્કનું કાપડ છે ને આ મસ્ત આનું કાપડ હે ને બહુ ગરમ હોય એટલે આના ઉપર આ વાળું પ્રેસ ન હાલે, બીજી પ્રેસ હાલે. એટલે એમાં નહીં તો સિલ્કનું કાપડ ઉપર, કેમ કે આ સિલ્કનું કાપડ છે ને આના ઉપર ચોટી જાય એટલે આનું પ્રેસ કેવી રીતના કરવાનું આવી રીતના. જો આમ ઊંધું સાઈડ મૂકવાનું, આમ મૂકીને અને પછી આમ પ્રેસ કરવાનું. જો આમ સીધી બાજુથી નહીં કરવાનું, આમ ઊંધી બાજુથી કરવાનું. કેમ કે સિલ્કનું કાપડ છે ને એટલે થોડુંક એ ઓલું થાય ને એટલે તરત એ પ્રેસમાં ચોટી જાય એટલે એ ધ્યાનમાં રાખવાનું આપણે. આમ ઊંધી સાઈડમાં એકદમ પરફેક્ટ સાઈડમાં એવી રીતના ઊંધું આમ મૂકીને અને પછી આમ પ્રેસ કરવાનું. પહેલાં કટિંગ કરીને અસ્તર જોઈન્ટ કરવાનું. પહેલાં અસ્તરમાં પ્રેસ કરીને પછી કટિંગ કરીને એમાં અસ્તરને સિલાઈ મારીને ફરતે આખું જોઈન્ટ કરી લેવાનું. જોઈન્ટ કરીને અને પછી આપણે એને પહેલાં જોઈન્ટ કર્યું ને પછી એમાં પ્રેસ ફેરવાનું. બધાયમાં હરખી રીતનું પ્રેસ ફેરવાનું. આવા નાના નાના ટુકડા આપણા પાસે હોય ને અને એનું કાંઈ બનાવવું હોય તો એમાં પહેલાં આપણે એકદમ વ્યવસ્થિત રીતે જો અમે આમાં પ્રેસ ફેરવું હોય એકદમ વ્યવસ્થિત રીતે પ્રેસ ફેરીને અને પછી કટ કરવાનું. જો અને જો આ પ્રેસ પહેલાં કેવું હોય ને પ્રેસ થઈ જાય ને પછી કેવું થઈ જાય. હવે હું આ નાના નાના ટુકડા તમે આ જોયું છે ને હું તમને એની વિડીયો શેર કરીશ. એને નાનું ફ્લાવર બનાવીશ. કેવી રીતના નાનું ફ્લાવર બનાવીને જો અમે હવે આ નાના મારા પાસે બધેલું કાપડ છે એમાંથી આવડા છે જે એમાંથી હું નાનું એકદમ મસ્ત જો આ 3 ટુકડા છે ને જો આ 3 છે આમાંથી જ હું મસ્ત ફ્લાવર બનાવીશ. બ્લેક
અને મારું શીખવાડવાનું, મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હું તમને કેવું શીખવાડું છું, મારું શીખવાડું તમને સમજમાં આવે છે કે નથી આવતું, તમે કહેશો તો તમે કમેન્ટમાં તમે 1-2 કમેન્ટ આવી, તમે વધારેથી વધારે કમેન્ટ કરશો તો હું તમને હિન્દીમાં એ વિડીયો બનાવીને નાખીશ. જો આવી રીતના જો હવે આ નાના કપડાથી એનું જો કેવી રીતના સોય દોરાથી કેવી રીતના ફ્લાવર કરવાનું હોય ને, જો આવી રીતના ગોલ કટ કરીને આવી રીતના મેં ગોલ કટ કર્યું છે નાનાથી, આવી રીતના આમ 3 આમ ગોલ, અને એમાંય ગોલમાં આવી આ ઢાંકણું છે, આ ઢાંકણું આમાં જો આવી જશે, આવી રીતના એક અહીંયા આવી જશે ને એક અહીંયા આવી જશે, એમ 2, અને આ બાજુ 3, આ બે આમાં નીકળી જશે, 2 આમાં, આવી રીતના કરીને હું એમાં નાનું નાનું મસ્ત ફ્લાવર બનાવીને અને એનું બોરિયામાં કેવી રીતના લગાડીને જો આમાં કેવી રીતના લગાડવાનું અને મસ્ત બોરીઓ તૈયાર કરીશ. અને તમારે એ બધુંય શીખવું હોય તો તમે મને કમેન્ટ કહેજો, હું તમને બધુંય શીખવાડીશ સ્ટેપ બાય સ્ટેપ. તમને જો મેં આજે એકદમ સહેલું તમને પ્રેસ કેવી રીતના કરાય, પ્રેસ કરીને કાપડમાં જેટલું સીધું અને જેટલું ક્રીસ વગરનું કાપડ આપણું હોય છે ને એટલું જ એમાં જો હમણાં પહેલાં આ કાપડ કેવું હતું એકદમ ક્રીસવાળું, હવે આમાં પ્રેસ કરી દીધું, હવે આમાં હું કટિંગ કરીને સીવીશ તો એટલું જ એનું ફિનિશિંગ આવશે. આપણા હાથથી ફિનિશિંગ હોય ને કાપડમાં ફિનિશિંગ થોડુંક આવી જાય ને એટલે એટલું જ મસ્ત અને એટલું સારું એ કાપડ લાગે. અને આ સિલ્કના કાપડમાં હોય તો કોઈ દિવસ સિલ્કના કાપડમાં જો હજી આ પ્રેસ હજી આટલી ગરમ નથી તોય હજી હું આને અહીંયા મૂકીશ ને આ પ્રેસને તો આ કાપડમાં ચોંટી જાય કે સિલ્ક બાજુ કોઈ દિવસ, કાં તો તમે પેપર આ પેપર આના ઉપર મૂકીને અને પછી તમારે પ્રેસ કરવાનું, કાં તો એના પછી આપણે અસ્તર જોઈન્ટ કરી દઈએ ને તો ઊંધા બાજુથી પછી પ્રેસ કરવાનું, નહીં તો આપણે સિવાય જાય ને એવું થાય, આપણે એમાં પ્રેસ કરીને તો પ્રેસ એમાં સિલ્કના કાપડમાં ચોંટી જાય. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.